ભારતનું ઓપરેશન સિંદૂર બુધવારે મોડી રાત્રે ભારતે પાકિસ્તાન પર કરી એર સ્ટ્રાઇક. આખરે 15 દિવસ બાદ ભારતે લીધો બદલો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વળતર પ્રહાર રૂપે ભારતે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. વાયુસેનાએ તેને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. પાકિસ્તાનના મીડિયા અનુસાર ભારતે કોટલી, બહાવલપુર, મુરીદકે, બાગ અને મુઝફ્ફરાબાદ પર હુમલો કર્યો છે. આમાં આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાનું મુખ્ય મથક અને જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું ઠેકાણું સામેલ છે. બુધવારે મધરાત્રે એર સ્ટ્રાઇક કરતાં પીઓકેમાં અફરાતફરી મચી ગઈ હતી. જે વિસ્તારને ભારતે ટાર્ગેટ કર્યા તે મુઝફ્ફરાબાદમાં લોકો અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયા હતા. ફાઇટર જેટ અને મિસાઇલોના કાન ફાડી નાખે તેવા અવાજથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ એર સ્ટ્રાઇકમાં 30થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલી ગયો છે. પીએમ મોદીએ આ હુમલાનું રાતભર મોનિટરિંગ કર્યું હતું.